વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ એક્સપ્રેસ હાઈવે પરથી એલસીબી ટીમને મોટી સફળતા મળી છે। એક્સપ્રેસ હાઈવે પરથી લઈ જવાતો લાખો રૂપિયાની વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એક કન્ટેનરમાંથી આ લાખો રૂપિયાની વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એક મોટી સફળતા મળી છે। એલસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા HP12F 2943 નંબરના એક મોટા કન્ટેનરને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી। કન્ટેનરની સઘન તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે લાખો રૂપિયાની કિંમતનો આ વિદેશી દારૂ અને કન્ટેનર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।